પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જ્યાંથી કામ અધૂરું રાખ્યું હતું ત્યાંથી ફટાફટ કામ આપણે આગળ શરૂ કરી દઈએ. ધ્યાન આપજો ફટાફટ. અહીંયા તમે બધા ટાઈમસર હાજર રહ્યા છો તો ખરેખર સંસ્થા વતી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. કોટી કોટી અભિનંદન પાઠવવામાં આવે છે તમને. ગઈકાલે આપણે પ્રિઝમની વાત કરી. પ્રિઝમ છે એક ઘન આકારની રચના છે જેની અંદર 5 સપાટી છે, 2 ત્રિકોણ અને 3 લંબચોરસ છે. જોજો ભાઈ, પ્રિઝમ છે ને એ શ્વેત પ્રકાશને એના ઘટક રંગોમાં વિભાજિત કરે એને વિભાજન કરવું કહેવાય. આ વિભાજન સૌથી પહેલા શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે એવું ન્યૂટને સાબિત કર્યું. કઈ રીતે સાબિત કર્યું ન્યૂટને? જોવા અહીંયા લખ્યું છે, શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને વિભાજન કહેવાય. પછી જો અહીંયા શ્વેત પ્રકાશ છે 7 જ રંગોનો બનેલો છે એમ કેમ ખબર પડી સાહેબ? 8 કેમ નહીં, 6 કેમ નહીં? તો એના માટેનો પ્રયોગ છે એ ભાઈ ન્યૂટને કર્યો. એની પાસે ઘણો ટાઈમ હતો, આપણી પાસે ટાઈમ એટલો બધો છે નહીં. તો ન્યૂટન પાસે ટાઈમ હતો તો એને પ્રયોગ કર્યા. આપણે એને ના તો ન પડાય ભાઈ, બરાબર? એવો પ્રશ્ન પૂછે કે શ્વેત પ્રકાશ શા 7 રંગોનો બનેલો છે એવું શા પરથી કહી શકાય, અથવા તેના માટે ન્યૂટને કરેલો પ્રયોગ સમજાવો. તો તમારે એક પ્રિઝમ ચત્તો રાખવાનો, બીજોમાં બાજુમાં એવડો ને એવડો પ્રિઝમ છે ઊંધો રાખવાનો, બરાબર ને? પછી જોવો જરા આકૃતિને તમે થોડું ધ્યાનથી જોજો. અહીંયા આગળ શું થાય તો કે અહીંયા આગળ છે ને સાહેબ એનું વક્રીભવન અને વિભાજન થાય. તો જો આ ઘટક રંગોમાં વિભાજિત થઈ ગયો. ઉપર છે એ રાતો રંગ છે અને નીચે છે એ જાંબલી રંગ છે. જાંબલીને વાયોલેટ કહેવાય એટલે વી થી લખ્યો, રાતાને રેડ કહેવાય એટલે આર થી લખ્યો. બહાર નીકળે એટલે ફરી વક્રીભવન થાય એટલે જો આમ નીચે ગયું કિરણ. આ ઊંધો પ્રિઝમ રાખ્યો એટલે આ રીતે અહીંયા વક્રીભવન થયું અને ફરી પાછું બહાર નીકળ્યું ત્યારે આ શ્વેત પ્રકાશ આપણને મળ્યો. તો શ્વેત પ્રકાશ આપણે એન્ટર કરાયો, વચ્ચે એનું 7 ભાગમાં વિભાજન થયું 7 રંગોમાં, ફરી પાછો શ્વેત પ્રકાશ મળ્યો. એટલા માટે આપણને એવું કીધું કે ભાઈ આ શ્વેત પ્રકાશ છે ને એ 7 રંગોનો બનેલો છે. આ 7 રંગ આપણને બહુ ગમે છે. 7 રંગ 7 સૂર, આવા મેઘધનુષના સુંદર 7 રંગ. આ મેઘધનુષ કઈ રીતે રચાય એની રચના આપણે જાણવી છે. જો તમે એની આકૃતિ એકદમ બરાબર સમજશો તો તમને આરામથી છે એ ખબર પડી જશે કે કઈ રીતે મેઘધનુષની રચના થાય છે. તો આપણે એને આકૃતિ સાથે જોઈએ. તમારા ભવિષ્યને ઉજળું કરવા માટે આ પેજને આપણે કાળું કરી દઈએ, બરાબર? ચાલો જોજો. અહીંયા છે એ પાણીનું બૂંદ છે. પાણીનું બૂંદ દોરીએ. પાણીનું બૂંદ કેવું હોય? ભૂરા કલરનું. ભૂરો કલર આપણી પાસે કાંઈ વાંધો નહીં, પીળા કલરનું દોરી નાખીએ. તો આ પાણીનું બૂંદ છે, જુઓ તમે, બરાબર? આ પાણીના બૂંદની અંદર સૂર્યપ્રકાશના કિરણો પ્રવેશે. જોજો હું કઈ રીતે દોરું છું એ જરા ધ્યાનથી તમે જોજો કે અહીંયા છે એ સૂર્યપ્રકાશના કિરણો છે પ્રવેશે. સૂર્યપ્રકાશના કિરણો પ્રવેશે. પ્રવેશે એટલે 2 ઘટના થશે, વક્રીભવન અને વિભાજન. વક્રીભવન એટલે જો આ કિરણ છે વળશે, આમ આ કિરણ છે વળશે, અને વિભાજન એટલે એના ભાગ પડશે. જો ભાગ પડશે. કયા ભાગ પડશે? તો કે સાહેબ 7 રંગો આપણે કીધા હતા ને, જાની વાલી પીનારા. તો આ જાંબલીથી નીચેથી શરૂ કરી અને ઉપર છે એ રાતા રંગ સુધીના ભાગ પડશે. તો અહીંયા પહેલી ઘટના કઈ થઈ બેટા? આ તમારે યાદ રાખવાનું છે. આ થયું વક્રીભવન, વક્રીભવન અને વિભાજન. 2 ઘટના ભેગી થઈ. પછી અહીંયા કઈ ઘટના થાય? તો કે અહીંયા થાય છે પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે શું થાય? તો કે આ ભટકાઈને કિરણો અહીંયા છે એ પાછા આવી જાય આ રીતે, બરાબર? આવી રીતે જો એરો કરવાનો. હવે આ છે એ કિરણો બહાર નીકળે છે. બહાર નીકળશે ત્યારે ફરી પાછું શું થશે? એકવાર
વક્રીભવન થશે. ફરીવાર વક્રીભવન થશે. માધ્યમ બદલાણું. આ શેમાં આવ્યા? પાણીમાંથી પાછા હવામાં આવ્યા. તો વક્રીભવન પામી અને આ રીતે જોવાવાળાની આંખમાં આવશે. અહીંયા કોણ હશે? તો કે અવલોકનકાર. તો અહીંયા દોરી નાખીએ આપણે અવલોકનકારની. સુધી ક્લિયર થયું? હવે જો આગળ વાતાવરણીય વક્રીભવન એટલે શું થાય? વાતાવરણીય વક્રીભવન તો કે આપણું વાતાવરણ એટલે આપણી આસપાસ રહેલી હવા. આ હવા ભાઈ છેકથી લઈને જ્યાં સુધી પૂરી થાય ત્યાં સુધી સરખી રીતે ઘનતા ધરાવતી નથી. નીચે હવા છે એ ઘનતા વધારે છે, ઉપર હવાની ઘનતા છે ઓછી છે. એટલા માટે પ્રકાશના કિરણો જે અવકાશમાંથી આવે, પ્રકાશના કિરણો જે અવકાશમાંથી આવે એ સતત કઈ રીતે આવે? તો કે આકાશમાંથી આવતા પ્રકાશના કિરણો સતત પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં આવે. સતત છે એ પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં આવે. કેમ એવું થાય? તો કે ભાઈ આ પૃથ્વી છે ને, આપણી પૃથ્વી એમાં અહીંયા વાતાવરણ છે એ ઘટ્ટ છે, અહીંયા વાતાવરણ છે એ ઘટ્ટ છે. અને જેમ જેમ ઉપર જાય એમ આ વાતાવરણની ઘનતા છે એ ઘટતી જશે. બરાબર? તો વાતાવરણની ઘનતા છે એ ઘટતી જશે. તો આ જ વસ્તુને આપણે કીધું વાતાવરણીય વક્રીભવન. આ વાતાવરણીય વક્રીભવનના કારણે કઈ ઘટનાઓ દેખાય છે આપણે જોઈએ. તો અગત્યનો પ્રશ્ન અહીંયા આવ્યો કે વાતાવરણીય વક્રીભવનના કારણે તારાઓ છે એ ટમટમતા લાગે. તારાઓ ટમટમતા લાગે ને આપણને જ્યાં તારા દેખાય ત્યાં તારાઓ છે જ નહીં. જુઓ કેટલો ધોખો આપણી યારે થાય છે કે આપણે આકાશમાં જોઈએ તારો આપણને ત્યાં દેખાણો, ખરેખર એ તારો ત્યાં છે નહીં. એનું સાચું સ્થાન તો નીચે છે. કઈ રીતે નીચે છે તમે જુઓ. અહીંયા સમજીએ આપણે, આકૃતિ બનાવીને એક સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રવેશે અને પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે એટલે લંબ તરફ વળે. જો લંબ તરફ વળે. ફરી પાછું માધ્યમ પાતળામાંથી ઘટ્ટમાં આવ્યું, લંબ તરફ. ફરી પાછું પાતળામાંથી ઘટ્ટમાં આવ્યું, લંબ તરફ વળે. તો આ રીતે કિરણો છે એ વળતા વળતા આવશે. અને અહીંયા જે જોવાવાળો હશે એને તો એવું લાગે કે ભાઈ પ્રકાશના કિરણો છે એ તો સીધી રેખામાં ગતિ કરે છે. તો આ તો ભાઈ એની આંખમાં જે કિરણો આવે ને એને આમ લંબાવે અને એને એનું પ્રતિબિંબ અહીંયા દેખાય, અહીંયા આગળ દેખાય. તો આ છે એનું વાસ્તવિક સ્થાન. પણ વાસ્તવિક સ્થાનમાંથી આવતા કિરણો આમ વક્રીભવન પામતા પામતા આવે એટલે વળી જાય. પણ આપણી આંખને લાગે કે આ પ્રતિબિંબ તો આમ સીધા માર્ગ ઉપરથી આવે છે, એટલા માટે તારો છે એ આપણને મૂળ સ્થાન કરતા થોડો ઊંચો દેખાય. હવે જુઓ, તારાઓ છે એ ખૂબ દૂર આવેલા છે એટલા માટે એને આપણે બિંદુવત પ્રકાશનું ઉદ્ગમ કહી શકીએ. બિંદુવત ઉદ્ગમ. અને બિંદુવત ઉદ્ગમ હોય ને બેટા એટલે એમાંથી બહુ ઓછા કિરણો આંખની અંદર આવતા હોય. સમજો કોઈ એક ટાઈમે છે ને 1, 2, 3, 4 અને 5 કિરણો આંખમાં આવે છે. તો અહીંયા હવા થોડીક બદલાય અથવા ઘનતામાં ફેરફાર થાય ને તો કોઈ ટાઈમે છે એ 3 આવે. તો 5 આવતો હોય ત્યારે તારો છે આપણને તેજસ્વી દેખાય અને 3 આવે ત્યારે આપણને ઝાંખો દેખાય. તો આવી ઘટના સતત થતી રહે. તો તારો છે તેજસ્વી દેખાય, ઝાંખો દેખાય, તેજસ્વી દેખાય, ઝાંખો દેખાય. હવાના વક્રીભવનની અનિયમિતતાના કારણે આ થોડો ઉપર નીચે દેખાય. આ બધી ઘટના ભેગી થઈ અને તારાઓ છે એ આપણને ટમટમતા દેખાય. બરાબર? તારાઓ છે એ ટમટમતા દેખાય. બીજું કારણ જુઓ કે આપણે વાતાવરણીય વક્રીભવનના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્ત 2 મિનિટ વહેલો, સૂર્યોદય 2 મિનિટ વહેલો થઈ જાય અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થાય. બરાબર? જુઓ, આ આપણે અહીંયા ઊભા છે, સમજો અહીંયા આપણે ઊભા છે. આ છે આપણી ક્ષિતિજ રેખા, આ છે આપણી ક્ષિતિજ રેખા. તો વાસ્તવિક સૂર્યોદય થયો એવું ક્યારે કહેવાય? જ્યારે ખરેખર સૂર્ય છે ને એ આ લાઈનની ઉપર આવે ને ખરેખર, ત્યારે એને વાસ્તવિક સૂર્યોદય કહેવાય. પણ થાય છે કેવું સમજો બેટા, અહીંયા થાય છે કેવું તો કે ભાઈ આ સૂર્યમાંથી આવતા કિરણો છે ને એ વાતાવરણમાં આવ્યા ને એના કારણે થોડુંક વક્રીભવન પામી ગયા. આમ વક્રીભવન પામી ગયા. અને આ વક્રીભવન પામ્યા ને એટલે આપણી આંખમાં જો આ કિરણો પ્રવેશે તો આપણે તો એને સીધે સીધા પાછળ તરફ લંબાવીએ. તો સૂર્યોદય નથી થયો છતાંય આપણને સૂર્ય દેખાઈ ગયો. આવું કેટલી મિનિટ થાય? આવું 2 મિનિટ થાય. કે સૂર્યોદય ખરેખર થવાની 2 મિનિટની વાર હોય ને ત્યાં જ આપણને સૂર્ય દેખાવા માંડે. અને એવી રીતે સૂર્ય જ્યારે આથમી જાય ને, આ સાઈડ સૂર્ય આથમી જાય ને તોય આપણને 2 મિનિટ સુધી અહીંયા દેખાતો રહે.
બરાબર, આને કહેવાય વાસ્તવિક સૂર્યોદય અને આભાસી સૂર્યોદય. અને આવું કેટલી મિનિટ હોય? 2 મિનિટ હોય. જો ઉગતો સૂર્ય ક્ષિતિજથી થોડો નીચે હોય ત્યારથી જ 2 મિનિટ વહેલો ઉગી ગયેલો દેખાય આપણને. સમજાણું? ત્યારથી 2 મિનિટ પહેલા જ આપણને ઉગી ગયેલો દેખાય. બોલો, અહીં સુધી બધાને ક્લિયર છે ભાઈ? અહીં સુધી ખ્યાલ આવી ગયો બધાને? ખબર પડી? આ બધા પ્રશ્નો નાના નાના છે પણ સમજવા જેવા છે. મુદ્દાઓ આને સમજવાની જરૂર છે. પછી જુઓ, ટિંડલ અસર કોને કહેવાય? ટિંડલ અસર કોને કહેવાય? ટિંડલ અસર સમજો. અંધારો ઓરડો છે, એની અંદર પ્રકાશનું કિરણ આવે તો આમ કેવો પટ્ટો પડે, આમ પટ્ટો, એને ટિંડલ અસર કહેવાય. આવું ગાઢ જંગલ હોય, આ ગાઢ જંગલમાં જ્યારે સૂર્યના કિરણો પડે, ગ્રહો કેમ નથી ટમટમતા? જો બેટા, તારાઓ છે ને એ પ્રકાશનું બિંદુવત ઉદ્ગમ છે, જ્યારે ગ્રહો છે ને, ગ્રહો એ બિંદુવત ઉદ્ગમોનો સમૂહ છે. ગ્રહો છે એ બિંદુવત ઉદ્ગમોનો સમૂહ છે. તો સમજો કે આ કોઈ ગ્રહ એ છે ને 100 LED નો બનેલો છે, એવું સમજો. આ ગ્રહ છે ને એ 100 LED નો બનેલો છે, 100 LED નો બનેલો છે. પણ ક્યારેય આમાંથી નીકળતો બધો પ્રકાશ આપણી આંખમાં ન આવે, થોડોક તો આડોઅવળો જશે જ તે. અને એ પ્રકાશ આડોઅવળો જતો હતો એટલે તારા આપણને લબક જબક થતા હોય એવું લાગતું હતું, ટમટમતા એવું લાગતું હતું. કેમ કે ક્યારેક કિરણો આવે, ક્યારેક ન આવે. હવે આ નજીક હોવાથી બિંદુવત ઉદ્ગમ તરીકે નહીં, પણ આવા ઘણા બધા બિંદુવત ઉદ્ગમોના સમૂહ તરીકે આને લઈ શકાય. તો કોઈ એક સમયે આપણી આંખમાં માનો કે આમાંથી 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 અહીંયાથી એમ 50 LED માંથી આપણા આંખમાં પ્રકાશ આવે છે એવું સમજો. તો બીજા સમયે પણ 50 માંથી જ આવતો હશે, પણ એ 50 આ નહીં હોય, એ બીજી હશે 50. તો ભાઈ પ્રકાશનું વિખેરણ તો અહીંયા થાય જ છે. કઈ નીકળતો બધો પ્રકાશ આપણી પાસે પહોંચી નથી જતો, પણ દરેક સમયે પહોંચવા વાળા પ્રકાશની મોર ઓર લેસ ક્વોન્ટિટી સેમ છે. સરખો જ તે પ્રકાશ પહોંચે, એટલા માટે એ લબક જબક થતો હોય એટલે ટમટમતો હોય એવું લાગતું નથી, એટલે ગ્રહો ટમટમે નહીં. સમજાણું બેટા? ખ્યાલ આવ્યો? હે ને? લખવા માટે તમે પુસ્તકમાં જે લખ્યું છે ને એ જ લખજો, મેં તમને સમજાવ્યું આ રીતે. ખ્યાલ આવ્યો? ગ્રહો શા માટે ટમટમતા નથી એના માટે. ચાલો, વિખેરણ એટલે શું થાય? તો કે ભાઈ વાતાવરણની અંદર જે કણો હોય ને, અહીંયા જો માનો કે એક છે ને આ ધૂળનો રચકણ છે, અને પ્રકાશનું કિરણ આવ્યું, ધારો કે આ રીતે પ્રકાશનું કિરણ આવ્યું, અને આ પ્રકાશનું કિરણ આની યારે ભટકાય ને, પ્રકાશનું કિરણ, એટલે એ બધે પ્રકાશના કિરણને વિખેરણ કરી નાખે આ રીતે. બરાબર? વિખેરણ કરે. તો પ્રકિરણનો મતલબ આપણને સૌથી પહેલા ખબર પડી જાય કે સૂક્ષ્મ કણો અને અણુ પરમાણુ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકિરણ કહેવાય. પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકિરણ કહેવાય. ટિંડલ અસર એટલે બેટા આપણે કીધું કે ભાઈ આ જો અહીંયા આકૃતિ આપી છે. ટિંડલ અસર, જો અહીંયા પ્રકાશ છે જ તે બધે પ્રકાશ છે, પણ ક્યાંય એને મને પટ્ટા દેખાય છે? તો કે ના સાહેબ, નથી દેખાતા. પણ જો હું અહીંયા ધુમાડો કરું તો મને આ રીતે છે એ પટ્ટો દેખાય પ્રકાશનો. તો ધૂળ ધુમાડા રચકણ, આ બધા કણોના કારણે પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન થાય. પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન થાય એને ટિંડલ અસર કહેવાય. સમજાણું? ટિંડલ અસર કોને કહેવાય? જો અહીંયા લખ્યું છે, જ્યારે સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્રો મારફતે ઓરડામાં પ્રવેશે ત્યારે આ અસરના લીધે કિરણપુંજનો ફેલાયેલો માર્ગ દ્રશ્યમાન બને છે. બરાબર? ધૂળ ધુમાડા રચકણ જેવા નાના કણોના કારણે પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન બને ને, પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન બને ને, એને આપણે ટિંડલ અસર એવું નામ આપ્યું. બરાબર? કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકિરણની ઘટનાને ના કારણે ટિંડલ અસર ઉદ્ભવે. કલીલ કણો કોને કહેવાય? તો કે ભાઈ એક તો સાચું દ્રાવણ હોય, એમાં બધા કણો છે એ અંદર ભળી જાય. બીજું છે એ કલીલ દ્રાવણ હોય. કલીલ દ્રાવણ એટલે સમજો દૂધ. બરાબર? હવે સ્વચ્છ આકાશનો રંગ છે એ ભૂરો શા માટે દેખાય? આપણે આકાશ જોઈએ તો આકાશ આપણને કેવું દેખાય? ભૂરું દેખાય. એવું કેમ થાય ભાઈ? આકાશ કેમ ભૂરું દેખાય છે? તો સમજો
કે વાતાવરણની અંદર રહેલા હવાના અણુઓ, રજકણો એ બધાની તરંગ લંબાઈ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતાં ઘણી નાની છે. નાના તરંગો હોય ને, જે નાના તરંગો એ ભૂરા પ્રકાશનું વધુ પ્રકીર્ણન કરે. માનો કે આ કણ છે ને એ ખૂબ નાનો હોય ને તો એ ભૂરા, વાદળી, નીલા આ બધા રંગોનું આ છે ને, જો આપણે આ કીધું કે આટલા રંગો હોય શ્વેત પ્રકાશમાં: જાંબલી, નીલો, વાદળી, પીળો, રાતો, લીલો ભૂલાઈ ગયો વચ્ચે, લખી નાખીએ. લીલો, પીળો, નારંગી અને રાતો. નાના કણો હોય ને, જે નાના કણો એ આ જાંબલી, નીલો, વાદળી સૂક્ષ્મ કણો એ આનું વધારે પ્રકીર્ણન કરે. સૂક્ષ્મ કણો છે આનું વધારે પ્રકીર્ણન કરે. મોટા કણો હોય ને, મોટા કણો એ આનું વધારે પ્રકીર્ણન કરે. પીળો, નારંગી, રાતો એનું. અને ખૂબ મોટા કણો હોય ને, ખૂબ મોટા કણો એ આ બધાનું પ્રકીર્ણન કરે. એટલે ફરી પાછો સફેદ પ્રકાશનું જ પ્રકીર્ણન કરે. આ વસ્તુ તમે યાદ રાખજો. મિશેલની રચનાનો પ્રશ્ન યાદ છે? મિશેલના કણો છે એ કલીલ કણો છે, અને આ કલીલ કણો છે ને એ પ્રમાણમાં મોટા હોય એટલા માટે ખૂબ મોટા કણો છે એ સફેદ પ્રકાશનું પ્રકીર્ણન કરે. એટલા માટે આપણને સાબુનું દ્રાવણ છે એ ધૂંધળું દેખાય. સમજાણું? આ બધું આપણે થોડું યાદ રાખવાનું છે. જો તો અહીંયા આગળ આપણે કીધું કે વાતાવરણની અંદર રહેલા કણો છે ને એની એ કણો, બારીક કણો છે, એની દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતાંય નાના હોય. અને એના કારણે શું થાય તો કે બારીક કણો હોય ને, આ બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું પ્રકીર્ણન વધારે કરે. લાલનું કરે ખરા, પણ ભૂરાનું વધારે કરે. અને જે પ્રકાશ અહીંયા વિખેરણ થાય જ આપણી આંખમાં પહોંચે, અને આપણી આંખમાં જેવો પ્રકાશ પહોંચે એવું જ આપણને આકાશ છે એ દેખાય. બરાબર? અને આમાંથી બીજો આપણને પ્રશ્ન પૂછાય કે ભાઈ પૃથ્વીની બહાર કે જ્યાં વાતાવરણ નથી, વાતાવરણ ન હોય તો પ્રકીર્ણન ન હોય, અને પ્રકીર્ણન ન હોય તો આકાશ આપણને કેવું દેખાય? અંધકારમય દેખાય. એટલા માટે તમે જુઓ કે કોઈ પણ એસ્ટ્રોનોટના વિડીયો તમે જુઓ તો એની આજુબાજુ આકાશ છે એ કાળું દેખાય, પણ આપણને તો અહીંયા પૃથ્વી ઉપર આકાશ ભૂરું દેખાય. કેમ? તો કે પૃથ્વી ઉપર વાતાવરણ છે. આ વાતાવરણના કણો પ્રમાણમાં નાના હોય, અને એટલા માટે આ વાતાવરણના કણો સફેદ પ્રકાશમાંથી ભૂરા પ્રકાશને વધારે વિખેરણ કરે. એટલા માટે સ્વચ્છ આકાશ છે ભૂરું દેખાય. બરાબર? શા માટે આ બધી લાઇટો છે એ લાલ રંગની રાખવામાં આવે? તો કે ભાઈ લાલ રંગ છે ને એનું પ્રકીર્ણન સૌથી ઓછું થાય. એટલે લાલ રંગ છે ને એ દૂર સુધી ટ્રાવેલ કરી શકે, એટલે લાંબા ડિસ્ટન્સ સુધી લાલ કલર દેખાય. પૂરી લાઇટો રાખો ને તો એટલી લાંબા સુધી એ દેખાય નહીં. પૂરી લાઇટો છે એટલી લાંબા સુધી દેખાય નહીં. આકૃતિ આમાં આકૃતિ તમારે કઈ કઈ દોરવાની બેટા? તો કે આકૃતિ તમારે છે એ શ્વેત પ્રકાશનું આ વિભાજન છે એ દોરવાની. પછી આ મેઘધનુષની આકૃતિ દોરવાની. બરાબર? આવું બધું આ સિગ્નલ બિગ્નલ તો નથી. પછી જો સિગ્નલનો કઈ રીતે રંગ. પછી સૂર્યોદય, સૂર્યાસ્ત સમયે કેમ લાલ રંગ હોય? જોજો, સમજો. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે લાલ રંગ કેમ દેખાય? આમ તો સૂર્ય છે એ ભાઈ પીળો અથવા સફેદ રંગનો દેખાય, પણ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે કેમ લાલ રંગનો દેખાય? સમજો. સૂર્ય છે ને એ આમથી આમ આપણી પાસે ટ્રાવેલ કરે, તો અહીંયાથી જ્યારે આવે ને પ્રકાશના કિરણો, ત્યારે અંતર છે એ પ્રમાણમાં કેવું હોય? ખૂબ ઓછું હોય. અંતર કેવું હોય? ખૂબ ઓછું હોય. પણ જ્યારે કિરણો અહીંયાથી આપણી સુધી પહોંચે ત્યારે અંતર કેવું હોય? ખૂબ વધારે હોય. ખૂબ વધારે હોય. હવે ભાઈ અહીંયાથી આવે તો શ્વેત પ્રકાશ છે, પણ અહીંયા વાતાવરણમાં બહુ બધા કણો છે. આ કણો મોટા ભાગના ભૂરા રંગનું વિખેરણ કરી નાખે, ભૂરો રંગને આજુબાજુ ફેલાવી દે. અને જે કિરણો સાતમાંથી આપણી સુધી પહોંચે ને એ કયા હોય? તો કે નારંગી, પીળો અને લાલ, એને મિક્સ કરીને જે રંગ બને ને એવા રંગનો આપણને સૂર્ય દેખાય. સમજાય છે? સાતે સાત રંગ છે જ તે, સાતે સાત રંગ છે જ તે, પણ આ લાંબુ અંતર કાપીને આવે એમાં ભૂરો, નીલો, વાદળી આ બધા રંગ છે એ ઉડી જાય વચ્ચે. અને આપણી સુધી માત્ર કયા રંગ પહોંચે? આ નારંગી, પીળો અને લાલ. અને એ બધા ભેગા થઈને જેવો કલર બને ને એવા કલરનો સૂર્ય આપણને દેખાય સાંજે અને વહેલી સવારે. બોલો, ખ્યાલ આવશે બેટા? અહીં સુધી ક્લિયર છે બધાને? ક્લિયર છે?
હે ને? બહુ સહેલા છો આ પ્રશ્નો, ખાલી થોડા થોડા બબ્બે મુદ્દા યાદ રાખવાના, બે ત્રણ માર્ક આવી જાય આમાં. તો ભાઈ આ ચેપ્ટરની પૂર્ણાહુતિ આપણે અહીંયા કરીએ. નવું ચેપ્ટર ફટાફટ ચટાચટ શરૂ કરી દઈએ આપણે. એ ચેપ્ટર છે આપણું વિદ્યુત. બરાબર, પ્રકરણ આપણે શરૂ કરીએ એ છે આપણું વિદ્યુત. વિદ્યુત પ્રકરણ છે એ ઘણા ભાગે, મોટા ભાગે બધાને અઘરું લાગતું હોય. કેટલો છે એનો ગુણભાર આપણે જોઈ લઈએ. વિદ્યુત પ્રકરણ આપણું છે, એનો ગુણભાર કેટલો છે જો. વિદ્યુત પ્રકરણ એનો ગુણભાર છે 9 માર્કનું છે. 9 માર્કનો, 2, 2 અને 1. 9 માર્કનો આનો ગુણભાર છે બેટા. 9 માર્કનો આનો ગુણભાર છે. 9 માર્ક કઈ રીતે? તો કે એ વિભાગમાં 2 માર્ક, 2 પ્રશ્નો એટલે 2 માર્ક. બરાબર. બી વિભાગમાં 2 પ્રશ્નો અને સી વિભાગમાં 1. બી વિભાગમાં 2 પ્રશ્નો અને સી વિભાગમાં 1 પ્રશ્ન. તો આ 2 માર્ક અહીંયા થયા, 2 દુ ને 4 માર્ક અહીંયા થયા અને 3 એકા 3 માર્ક અહીંયા થયા. તો 3 ને 4 7 ને 2 9 માર્ક. બરાબર. નેટવર્ક નથી આવતું, કાંઈ વાંધો નહીં. ચાલો બીજા. હાર્ડ છે સર, ચેપ્ટર હાર્ડ છે. હા, હું એમ જ કહું છું કે ચેપ્ટર તો અઘરું છે જ તે, પણ એના માટે આપણે શું કરવું પડશે તો કે એના સૂત્રો પાકા કરવા પડશે. એના સૂત્રો આવડે છે બેટા બધા તમને? થોડા થોડા. હા હા, સર, થોડા થોડા એટલા આવડે માટે. બરાબર, સરસ. ચાલો તો તમારું માઇક ઓફ કરી નાખજો. જો મારે તમને કહેવાનો મતલબ આ જ હતો બેટા કે આપણે બધાને છે ને સાહેબ વાર્તા લખવી છે, મારે કોકની હાટો શાયરીઓ લખવી છે, એવું બધું આપણે બધાએ કરવું છે. પણ ભાઈ આપણને કક્કો જ તે હરખો આવડતો નથી હજી. સમજ્યા? આપણને કક્કો હરખો આવડતો નથી તો ક્યાંથી પછી આપણે શબ્દો લખશું, કઈ રીતે વાક્ય લખશું, કઈ રીતે શાયરી બનાવશું, મુશાયરા કેમ કરશું આપણે? હે ને? હા, આવડતા હોય સૂત્રો તો ભાઈ બહુ સારું છે. તો હું તો કહું આના દાખલા કરવા જ જોઈએ આપણે. બરાબર, આવડતું હોય તો બહુ સારું છે. તો એટલા માટે આનું થોડું પુનરાવર્તન તમારે કરવું પડશે, કેમ કે આવા ચેપ્ટર પહેલા આવેલા નથી ને ભાઈ ભૂતકાળમાં. તમારે ભૂતકાળમાં આવા ચેપ્ટર આવેલા નથી એટલા માટે આપણને ન આવડે. પણ આપણે પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, ચાલો તો અહીંયા ધ્યાન આપજો. હવે ખબર પડશે, તમે સમજવાનો પ્રયત્ન કરશો એટલે ખબર પડશે. જો વિદ્યુત પરિપથ, કળ એટલે સ્વિચ, આ બધું આપણે અત્યારે નથી કરતા. બરાબર, ચાલો અહીંયા હવે જોઈએ કે રૈવાજિક પ્રવાહ કોને કહેવાય અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ કોને કહેવાય. જોજો હવે તમે બધાએ સર્કિટ છે એ જોઈશ, બધાએ છે એ સર્કિટ જોઈશ. બરાબર, સર્કિટ બધાએ જોઈશ. આ રીતે આપણે સર્કિટ દોરીએ. બરાબર, પોઝિટિવ ટર્મિનલ, નેગેટિવ ટર્મિનલ. અહીંયા આગળ છે આપણે બલ્બ લગાડી દીધો, અહીંયા આગળ છે એ મીટર લગાડી દીધું, અહીંયા આગળ છે વોલ્ટ મીટર લગાડી દીધું આપણે, અહીંયા આગળ એક સ્વિચ લગાડી દીધી. સ્વિચ અત્યારે ઓન છે. બરાબર, તો આ પરિપથ આપણે દોર્યો. પરિપથ એટલે શું તો કે એની અંદર બધા વિદ્યુત ઘટક હોય, બેટરી હોય, એ મીટર હોય, વોલ્ટ મીટર હોય, કળ હોય, આવા બધા વિદ્યુત ઘટક હોય ને પરિપથ કહેવાય. પરિપથમાં સામાન્ય રીતે આપણે પહેલા એવું માનતા હતા કે પ્રવાહ છે ને, વિદ્યુત પ્રવાહ એ ધન વીજભારના કારણે છે, ધન વીજભારના કારણે. તો ધન વીજભાર નીકળે ક્યાંથી તો કે ધન ધ્રુવમાંથી, જાય કોની તરફ તો કે ઋણ ધ્રુવ તરફ. તો એટલા માટે આપણે વિદ્યુત પ્રવાહની દિશા કઈ લઈએ? વિદ્યુત પ્રવાહની દિશા કઈ લઈએ બેટા આપણે? વિદ્યુત પ્રવાહની દિશા તો કે ધન થી ઋણ લઈએ, ધન થી ઋણ. પણ ધીરે ધીરે જેમ સાયન્સ ડેવલપ થયું એમ આપણને ખબર પડી કે ખરેખર છે ને એ વિદ્યુત પ્રવાહ એ કોનો પ્રવાહ છે તો કે એ તો સાહેબ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. ઇલેક્ટ્રોન કેવા હોય? ઋણ હોય. તો ઋણ વીજભારો તો કઈ રીતે જાય? તો ઋણ વીજભારો તો ઋણ થી ધન જાય, ઋણ થી ધન તરફ જાય. તો ભાઈ ખરેખર તો છે ને એ વિદ્યુત પ્રવાહ એટલે સમજો, વિદ્યુત પ્રવાહનો મતલબ શું થાય? વિદ્યુત ભારોનો પ્રવાહ, વિદ્યુત ભારોનો પ્રવાહ. સાંભળો, આપણે ઝરણું કોને કહીએ? પાણીના અણુઓનો પ્રવાહ. પવન કોને કહીએ? હવાના અણુઓનો
પ્રવાહ, એને પવન કહીએ. તો વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારોનો પ્રવાહ. તો વિદ્યુત ભારો તો આપણી પાસે બે પ્રકારના છે, એક પોઝિટિવ ચાર્જ છે, એક નેગેટિવ ચાર્જ છે, અને એક છે ન્યુટ્રલ છે. ધન વિદ્યુત ભાર કોણ છે? તો કે પ્રોટોન છે. ઋણ વિદ્યુત ભાર કોણ છે? તો કે ઇલેક્ટ્રોન છે. અને તટસ્થ વિદ્યુત ભાર કયો છે? તો કે એ તો ન્યુટ્રોન છે. પણ આપણને ખબર પડી ગઈ ધીરે ધીરે આપણે અભ્યાસ કર્યો એટલે કે સાહેબ આ જે પ્રોટોન અને ન્યુટ્રોન છે ને એ તો ફિક્સ્ડ હોય, એ ફિક્સ્ડ હોય, એ હલનચલન કરી શકે નહીં. તો હલનચલન કોણ કરી શકે? ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને એના પ્રવાહને આપણે વિદ્યુત પ્રવાહ કીધું. અને ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુત ભારિત હોય એટલે જાય ક્યાં? ઋણથી ધન તરફ જાય. પણ આપણે પહેલેથી રિવાજ બનાવ્યો હતો કે ભાઈ પ્રવાહને તો ધનથી ઋણ તરફ જ તે લઈ જવાનો. તો હજી આજની તારીખે આપણે વિદ્યુત પ્રવાહને ક્યાં લઈ જાય છે? ધનથી ઋણ તરફ લઈ જાય છે. તો આ જે રિવાજ આપણે ચાલુ રાખ્યો એને કહેવાય રૈવાજિક પ્રવાહની દિશા. રૈવાજિક પ્રવાહની દિશા ક્યાં હોય? તો કે ધન વિદ્યુત ભાર ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય. અને ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા કઈ હોય? ઊંધી હોય. ઇલેક્ટ્રોન અહીંથી નીકળે, ઋણ ધ્રુવમાંથી નીકળે, અને અહીંથી ક્યાં જાય? ઋણ ધ્રુવમાંથી છે એ ધન ધ્રુવમાં જાય. બરાબર. તો આ આકૃતિ હવે તમને ખબર પડી ગઈ હશે કે આ જો આ ધન ધ્રુવ, ધન ધ્રુવમાંથી બહાર નીકળો, આ ધન ધ્રુવમાંથી બહાર નીકળો, એ રૈવાજિક પ્રવાહ એ આમ જાય અને ફરી ફરીને પાછો આવે, જેનો આપણે ઉપયોગ કરીએ. અને એનાથી વિરુદ્ધ ઇલેક્ટ્રોનનો પ્રવાહ, જો આ ઋણમાંથી નીકળો, આ ઋણમાંથી નીકળો આમ, અને ઋણમાંથી નીકળીને ક્યાં ગયો? તો કે ધન તરફ ગયો. આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ, બરાબર, જે વાસ્તવમાં થાય. ચાલો અહીં સુધી બધાને ખબર પડી? આપણે આની અંદર શેનો અભ્યાસ કરવાનો છે? તો કે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યુતનો અભ્યાસ કરવાનો છે. હવે વિદ્યુતની અંદર એક ભૌતિક રાશિ આપણે જોઈ, એને નામ આપ્યું આપણે વિદ્યુત ભાર. એક ભૌતિક રાશિ આપણે જોઈ, એને નામ આપ્યું આપણે વિદ્યુત ભાર. સમજો, એને નામ આપી દીધું આપણે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર છે ને બેટા, એની સંજ્ઞા Q છે. વિદ્યુત ભાર છે એની સંજ્ઞા Q છે. અને આ વિદ્યુત ભારનો SI એકમ, વિદ્યુત ભારનો SI એકમ એ કુલંબ છે, કુલંબ. અને કુલંબની સંજ્ઞા છે એ કેપિટલ C છે. આ પહેલી ભૌતિક રાશિ થઈ આપણી વિદ્યુત ભાર. બરાબર. વિદ્યુત ભાર એની સંજ્ઞા Q છે. બીજી ભૌતિક રાશિ આવે એને કહેવાય વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? વિદ્યુત પ્રવાહ તો કે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. આ વ્યાખ્યા બહુ અઘરી નથી. જો તમે સૂત્ર યાદ રાખી લો ને, I = Q/T. તો આ વિદ્યુત પ્રવાહ એટલે શું થાય? તો કે સાહેબ એ થાય વિદ્યુત ભાર એના છેદમાં સમય. વિદ્યુત ભાર એના છેદમાં સમય. જે વસ્તુ છેદમાં આવે ને એની આગળ એકમ લગાડવાનો. જે વસ્તુ છેદમાં આવે ને એની આગળ એકમ લગાડવાનો. એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એને કહેવાય વિદ્યુત પ્રવાહ. એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એને કહેવાય વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે? તો કે વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક આંદ્રે મેરી એમ્પિયરના માનમાં રાખવામાં આવ્યો. પછી આ વિદ્યુત ભાર છે એનો એકમ કુલમ છે, સમયનો એકમ સેકન્ડ છે. તો આમ તો એકમ છે કુલમ પ્રતિ સેકન્ડ થવો જોઈએ, પણ કુલમ પ્રતિ સેકન્ડને આપણે શું નામ આપી દીધું? એને નામ આપી દીધું એમ્પિયર. કોઈ આપણને એવું પૂછે કે 1 એમ્પિયરની વ્યાખ્યા આપો, તો તમારે અહીંયા બે જગ્યાએ એક એક લખી નાખવાનું. 1 કુલંબ એના છેદમાં 1 સેકન્ડ. જો વાહક તારના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 સેકન્ડમાં 1 કુલમ હોય તો વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. 1 સેકન્ડમાં 1 કુલમ પ્રવાહ પસાર થઈ જાય, 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભાર પસાર થઈ જાય તો પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એવું કહેવાય. એટલા માટે 1 એમ્પિયર એટલે 1 કુલમ પ્રતિ સેકન્ડ થાય. વિદ્યુત ભારના નાના એકમો છે ને એ મિલી એમ્પિયર અને મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે. મિલી, આ મિલીનો પોતાનો મતલબ જ થાય 10⁻³ આ માઇક્રો, આ નિશાનીને વંચાય માઇક્રો બોલાય મ્યુ, આ મ્યુની નિશાની છે. બરાબર, વંચાય એને માઇક્રો. તો આનો મતલબ થાય 10⁻⁶. બરાબર, આનો મતલબ થાય 10⁻⁶. આવું પણ પરીક્ષામાં પૂછાય છે. મિલી એમ્પિયર એટલે 10⁻�3.
માઇક્રો એમ્પિયર એટલે 10⁻6 એમ્પિયર. બરાબર, આ પૂછાય છે. વિદ્યુત પ્રવાહનું માપન કરતું સાધન એનું નામ છે એ મીટર. વિદ્યુત પ્રવાહનું માપન કરતું સાધન એનું નામ છે એ મીટર. હવે છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કોઈ પણ વસ્તુનો પ્રવાહ કરવો તમારે કરવો હોય ને તો પ્રવાહ કરવા માટે શેની જરૂર પડે? કોઈ વસ્તુના તફાવતની જરૂર પડે. જેમ કે તમારે છે પાણી વહેવડાવવું હોય તો પાણી વહેવડાવવા માટે તમારે શું જોઈએ? ઊંચાઈનો તફાવત જોઈએ. અહીંયા ઊંચાઈ ઉપર પાણી પડેલું હોય તો એ ઓટોમેટિક છે નીચે વહીને જશે. બરાબર, તો આપણે કીધું કે પાણીનો પ્રવાહ મારે જોઈએ છે, તો પાણીના પ્રવાહ માટે શું જોઈએ? તો કે સાહેબ ઊંચાઈનો તફાવત જોઈએ. ઊંચાઈનો તફાવત જોઈએ આપણે. તો એવી રીતે જો મારે પવન જોઈતો હોય, પવન, તો મારે શું જોઈએ? તો કે દબાણનો તફાવત જોઈએ. દબાણનો તફાવત. જો દબાણમાં તફાવત થાય ને તો હવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. એવી રીતે મારે જો વિદ્યુત ભારનો પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ જોઈતો હોય તો મારે કોનો તફાવત જોઈએ? તો કે તો મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ. આ સમજાય છે બેટા? બધાને ખ્યાલ આવે છે? સમજવાનો થોડો પ્રયત્ન કરજો. સમજાણવા કે કોઈ પણ વસ્તુનો પ્રવાહ તમારે જોઈએ ને તો કોઈ બીજી વસ્તુનો તફાવત જોઈએ. જેમ કે પાણીનો પ્રવાહ જોઈએ તો ઊંચાઈનો તફાવત જોઈએ. પવનનો પ્રવાહ જોઈએ તો દબાણનો તફાવત હોવો જોઈએ. વિદ્યુતનો પ્રવાહ જોઈએ તો એવી રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ. બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ. બરાબર, થોડો બેઝ જેનો હશે એને વધારે ખ્યાલ આવશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ. તો વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? વિદ્યુત સ્થિતિમાન તો કે વાહક તારમાં વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડે ને એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ. જો વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? અહીંયા જુઓ, વિદ્યુત સ્થિતિમાન એટલે કાર્યના છેદમાં વિદ્યુત ભાર. V ઇઝ ઇક્વલ ટુ કાર્ય એટલે W એના છેદમાં વિદ્યુત ભાર એટલે Q. બરાબર, જો અહીંયા વાંચો, કોઈ પણ વિદ્યુત પ્રવાધારિત વિદ્યુત પરિપથમાં બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરવું પડતું કાર્ય. એક વિદ્યુત ભાર અહીંયા છે, એક કુલમનો વિદ્યુત ભાર અહીંયા છે. એને એ બિંદુથી બી બિંદુ સુધી લઈ જવા માટે જો મારે 5 જૂલ કાર્ય કરવું પડે તો આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટ કહેવાય. વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થાય? તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ છે. વોલ્ટ. અને આ વોલ્ટ આ સૂત્ર જોયું? V ઇઝ ઇક્વલ ટુ W ના છેદમાં Q. W એટલે કાર્ય, એનો એકમ જૂલ, એના છેદમાં Q એટલે વિદ્યુત ભાર, એનો એકમ કુલમ. તો 1 જૂલ પ્રતિ કુલમ એટલે 1 વોલ્ટ થાય. બરાબર, યાદ રાખજો, એક શબ્દ છે વોલ્ટ જેને લખાય V થી અને એક શબ્દ છે વોટ જેને લખાય W થી. બરાબર, વોલ્ટ છે એ વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે, જ્યારે વોટ છે એ પાવરનો એકમ છે. વોટ છે એ પાવરનો એકમ છે. બરાબર, જોજો અહીંયા વિદ્યુત સ્થિતિમાનની 1 વોલ્ટની વ્યાખ્યા આપો. બહુ સરળ. 1 વોલ્ટની વ્યાખ્યા બહુ સરળ. જો V ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખ્યું, W ના છેદમાં Q. આ બધું એક એક લઈ લો. આ 1 જૂલ લઈ લો, આ 1 કુલમ લઈ લો. 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી પહોંચાડવા માટે કરવું પડતું કાર્ય જો 1 જૂલ હોય તો આ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન 1 જૂલ 1 વોલ્ટ છે તેમ કહેવાય. બરાબર, શું કીધું? કે 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો 1 જૂલ હોય તો આ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે એવું કહેવાય. બરાબર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું સાધન એને વોલ્ટ મીટર કહેવાય.
હવે આ જે છે ને, હા, એ બહુ અગત્યનું છે. આ જે કોષ્ટક આપણને આપેલું છે એ બહુ અગત્યનું છે. આ તમે યાદ રાખજો, પ્લગ કળ ખુલ્લી. પ્લગ કળ ખુલ્લી એટલે સમજો કે એક પ્રકારથી આ છે સ્વિચ ઓફ. સ્વિચ ઓફ છે. પ્લગ કળ ખુલ્લી એનો મતલબ થાય પરિપથ ખુલ્લો. પરિપથ જ્યારે ખુલ્લો હોય ત્યારે એની અંદર પ્રવાહ વહે નહીં. પ્લગ કળ બંધ, બરાબર, પ્લગ કળ બંધ એનો મતલબ થાય સ્વિચ ઓન. આપણે જનરલી એમ કે સ્વિચ બંધ કર, તો બંધ એટલે આપણે સ્વિચ ઓફ કરવાનું કહેતા, પણ એનાથી ઊંધું છે. આ પ્લગ કળ બંધ એવું લખ્યું ને એનો મતલબ સ્વિચ ઓન થાય, અને સ્વિચ ઓન હોય એનો મતલબ થાય પરિપથ બંધ. પરિપથ બંધ, અને બંધ પરિપથ હોય ને ત્યારે એમાંથી પ્રવાહ વહે. બંધ પરિપથ હોય ત્યારે એમાંથી પ્રવાહ વહે. તો આ જેટલી પણ સંજ્ઞા છે, રિયોસ્ટેટની હોય, અવરોધની હોય, બલ્બની હોય, એમીટર, વોલ્ટમીટર, આ જેમ દોરી એમ જ દોરવાની છે. આમ લીટો તો લીટો, આ એ તો એ, આ બીજો લીટો તો બીજો લીટો, અહીંયા પોઝિટિવ નેગેટિવ તો પોઝિટિવ નેગેટિવ એ હોવું જ જોઈએ. બરાબર, તો જ આપણે આને છે એ સમજી શકીએ. ચાલો, પછી ઓહમનો નિયમ છે એ ચકાસવાનો છે. તો સૌથી પહેલા તો સમજો કે ઓહમના નિયમનું વિધાન શું કહે છે. જો અહીંયા લખ્યું છે ઓહમના નિયમનું વિધાન. આ બહુ અગત્યનું છે. અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય. તમે ખાલી એટલું યાદ રાખો કે પ્રવાહ એ લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય. કોઈ વાહક તારમાંથી વહેતો પ્રવાહ એ વાહક તારના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. બસ આ જ, જો આટલું લખી નાખું ખાલી, અચળ તાપમાને, આ બસ આ ઓહમનો નિયમ લખાઈ ગયો. કોઈ તમને પૂછે ને ભાઈ ઓહમનો નિયમ લખો, તો ઓહમનો નિયમ આ ન થાય. આ V ઇઝ ઇક્વલ ટુ IR ઓહમનો નિયમ ન કહેવાય. આ ઓહમના નિયમ પરથી મળેલું એક પરિણામ કહેવાય. આ ઓહમના નિયમ પરથી મળેલું પરિણામ કહેવાય V ઇઝ ઇક્વલ ટુ IR. કોઈ આપણને પૂછે ઓહમનો નિયમ શું થાય, તો આ થાય. અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. બરાબર, હવે તમને એવું થતું હોય કે સાહેબ આ બધું તમે બોલો છે તો અમને ન આવડે. આ તો વાત સાચી છે, તમને ન આવડે. કેમ કે એના માટે તમારે વધારે વખત આનું પુનરાવર્તન કરવું પડશે. સમજાય છે? અહીં સુધી ખ્યાલ આવે છે હે ને? આ ચેપ્ટરમાં થોડોક લોડ થઈ જાય આપણને, કેમ કે આ ચેપ્ટર સમજ્યા ન હોય બહુ, આપણે વધારે એનું રિવિઝન ન કર્યું હોય. બરાબર, તો આ V I is directly proportional to V. બરાબર, હવે જો કઈ રીતે તારવણી થાય, તો જો I છે એ V ના સમપ્રમાણમાં હોય તો એનો મતલબ V છે I ના સમપ્રમાણમાં હોય. આને આમ લખી શકું, V છે I ના સમપ્રમાણમાં હોય. હવે ગણિત પ્રમાણે જ્યારે તમે સમપ્રમાણતાની નિશાની કાઢો ને, ત્યારે સમપ્રમાણતાની નિશાની કાઢો ત્યારે બે વસ્તુ આવે, એક બરાબરની નિશાની આવે અને એક છે અચળાંક આવે. અને આ જે અચળાંક છે એને આપણે નામ આપ્યું R. V ઇઝ ઇક્વલ ટુ અચળાંક છે R અને આ. તો હવે આપણું આ સૂત્ર બની ગયું V ઇઝ ઇક્વલ ટુ IR. V ઇઝ ઇક્વલ ટુ IR. આ બહુ અગત્યનું સૂત્ર છે, આપણે યાદ જ રાખવાનું છે. બહુ અગત્યનું સૂત્ર છે, આપણે યાદ જ રાખવાનું છે. બરાબર, V ઇઝ ઇક્વલ ટુ IR. એમાં V નો મતલબ થાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એનો એકમ થાય વોલ્ટ. I નો મતલબ થાય વિદ્યુત પ્રવાહ, એનો એકમ થાય એમ્પિયર. અને R નો મતલબ થાય અવરોધ, અને આ અવરોધનો એકમ થાય ઓહમ. અવરોધનો એકમ થાય ઓહમ. બોલાય ઓહમ, લખાય આવી રીતે, અને આ સંજ્ઞાનું નામ છે ઓમેગા. આ સંજ્ઞાનું નામ છે ઓમેગા. બરાબર, ચાલો, તો અહીંયા આગળ આ સૂત્ર આપણે તારવ્યું. આ V ઇઝ ઇક્વલ ટુ IR છે, V ઇઝ ઇક્વલ ટુ IR. એના ઉપરથી આપણે આમ લખી શકીએ R ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં I. બરાબર, તો આ થઈ ગયું 1 ઓહમ બરાબર 1 વોલ્ટના છેદમાં 1 એમ્પિયર. બરાબર, તો આપણે એવું કહી શકીએ કે 1 ઓહમ એટલે 1 વોલ્ટ પ્રતિ એમ્પિયર થાય. 1 ઓહમ એટલે 1 વોલ્ટ પ્રતિ એમ્પિયર થાય. બરાબર, 1 ઓહમ એટલે 1 વોલ્ટ પ્રતિ એમ્પિયર થાય. પછી બીજી વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક અગત્યની નોંધ આપણે સમજવી છે. વાહકમાંથી પસાર, વાહકનો અવરોધ એ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે?
વાહકનો અવરોધ છે એ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે એ આપણે શીખવું છે. અવરોધ કઈ બાબત ઉપર આધાર રાખે સમજજો. હા, આ ચેપ્ટર થોડુંક અઘરું છે જ તે. ગ્રીક ગ્રીક લેટર એટલે કેમ ગુજરાતી અંગ્રેજી એવી ભાષા છે એવી રીતે એક ભાષા ગ્રીક છે, બરાબર, જે જૂની ભાષા છે ઘણી. જો શું કહેતા હતા આપણે? હા, કે અવરોધ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે એ આપણે શીખવું છે, બરાબર. અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે, આધાર રાખે છે એ આપણે શીખવું છે. અવરોધ છે કઈ કઈ બાબત ઉપર આધાર રાખે. જુઓ તમે, સૌથી પહેલું તો આપણને ખબર પડી કે સાહેબ અવરોધ છે ને, અવરોધ એ લંબાઈ ઉપર આધાર રાખે. એક તાર છે ટૂંકો હોય, એક તાર લાંબો હોય તો લાંબા તારનો અવરોધ વધારે હોય. બીજું અવરોધ છે એ ક્ષેત્રફળ ઉપર આધાર રાખે, આડછેદના ક્ષેત્રફળ ઉપર. આ આર નો મતલબ શું થાય? આર નો મતલબ થાય વાહક તારનો અવરોધ, વાહકનો અવરોધ, બરાબર. આ એલ નો મતલબ શું થાય? તો કે એ થાય તારની લંબાઈ, તારની લંબાઈ. આ એ નો મતલબ શું થાય? આડછેદનું ક્ષેત્રફળ. આડછેદ સમજો, સમજો કે આ એક વાયર છે, બરાબર, આ વાયર છે. તો લંબાઈ તો બધાને ખબર પડી ગઈ કે આ સર લંબાઈ છે, આ લંબાઈ છે. આ જે દેખાય ને તમને, આને કહેવાય આડછેદનું ક્ષેત્રફળ, આને કહેવાય આડછેદનું ક્ષેત્રફળ. તો પ્રયોગ કરતા આપણને ખબર પડી કે અવરોધ બે બાબતો પર આધાર રાખે. તો આપણે બેયનું ભેગું કરીએ તો આમ થાય આર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એલ બાય એ. સમપ્રમાણતાની નિશાની દૂર કરો ને તો અહીંયા એક બરાબરની નિશાની આવે ને એક અચળાંક આવે. તો આ બહુ અગત્યનું સૂત્ર આપણને મળી ગયું. આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ. આ જે નિશાની છે એને વંચાય રો, આ નિશાનીને વંચાય રો. આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ, બરાબર. આ આર એટલે અવરોધ, એલ એટલે લંબાઈ, એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, આર એટલે રો. આ રો ને કહેવાય વિશિષ્ટ અવરોધ, વિશિષ્ટ અવરોધ. પણ આપણે બુકમાં એનું પ્રચલિત નામ આપ્યું છે આપેલ વાહક તારની વિદ્યુત અવરોધકતા. આને કહેવાય વિદ્યુત અવરોધકતા, વિદ્યુત અવરોધકતા. રો ને કહેવાય વિદ્યુત અવરોધકતા. આનો એકમ શું થાય? ઓહમ. આનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. લંબાઈનો એકમ શું થાય? મીટર. અને આ જે રો છે એનો એકમ થાય ઓહમ મીટર. અવરોધકતાનો એકમ થાય ઓહમ મીટર. આનું નામ જ છે અવરોધકતા, એટલે કે કેટલો અવરોધ લગાડશે. જેટલી અવરોધકતા વધારે એટલો અવરોધ છે એ વધારે. ચાલો એક પ્રશ્ન તમને પૂછું. આને હું આપી દઉં તાર નંબર 1, આને હું આપી દઉં તાર નંબર 2. આ બીજો તાર આવો છે. બે તાર છે એ સરખા મટીરિયલના છે, બરાબર. બે તાર સરખા મટીરિયલના છે એટલે કે બે માટે રો સમાન છે. એક તારની લંબાઈ L1 છે, બીજાની લંબાઈ બેની લંબાઈ LL જ છે, બરાબર. બેની લંબાઈ LL છે. બોલો પહેલા અને બીજામાંથી કોનો અવરોધ વધારે હશે? પહેલા તાર અને બીજા તારમાંથી કોનો અવરોધ વધારે હશે? પહેલા અને બીજા, બીજાનો અવરોધ સાહેબ વધારે હોય ને, બીજાનો અવરોધ વધારે હોય. જો કેટલો સરસ મજાનો ખોટો જવાબ તમે દીધો છે. બીજાનો અવરોધ વધારે ન હોય, પહેલાનો અવરોધ વધારે હોય, બરાબર. પહેલાનો અવરોધ વધારે. સમજો આ આર અને એ વ્યસ્ત પ્રમાણમાં, જો બેટા આ આર અને એ વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ એવો થાય મારા વાલા કે જો એ છે ને એ વધે ને તો આર છે એ ઘટે. એ વધે ને તો આર ઘટે. તો એટલા માટે તમે જુઓ આ જાડો તાર છે, આનું આડછેદનું ક્ષેત્રફળ વધારે છે એટલે એ વધારે. તો આનો આર છે ને એ ઓછો હોય, આનો આર છે એ ઓછો હોય, આનો આર છે એ વધારે હોય.
સમજે છે બેટા? આવા પ્રશ્નો પૂછાય ભાઈ, આવા પ્રશ્નો છે પૂછાય. પછી કોઈ પૂછે કે આ રો નો એકમ આ રહ્યો, રો નો એકમ ઓહમ મીટર છે, રો નો એકમ છે ઓહમ મીટર છે, બરાબર. આ બધા પ્રયોગો છે અહીંયા લખેલા છે, આ પ્રયોગો અહીંયા લખેલા છે બધા અવલોકનો. અને આ જો બીજો અવરોધ 3 બાબતો પર આધાર રાખે, રો, એલ અને એ. એલ એટલે લંબાઈ, એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, અને રો એટલે વિદ્યુત અવરોધકતા. વિદ્યુત અવરોધકતાને કહેવાય વાહક. વિદ્યુત અવરોધકતાને આપણે એવું કહેશું કે એ છે પદાર્થનો ગુણધર્મ. એ પદાર્થનો ગુણધર્મ છે, એટલે દ્રવ્યની જાત ઉપર આધાર રાખે. કોની ઉપર? દ્રવ્યની જાત ઉપર. દ્રવ્યની જાત ઉપર એટલે કેવું? ધારો કે તાંબુ લીધું આપણે, તાંબુ, તો તાંબાનો અવરોધ ઓછો હોય, એની બદલે તમે છે એલ્યુમિનિયમ લ્યો તો એનો અવરોધ વધારે હોય, બરાબર. એની બદલે તમે છે આયર્ન લ્યો તો એનો અવરોધ એનાથી વધારે હોય. સમજાણું? તો આ માટે આ સૂત્ર આપણે યાદ રાખવું પડશે, બરાબર. ઓહમ એ વિજ્ઞાનીનું નામ છે. આપણે કેમ ન્યૂટનના નિયમો ભણ્યા ને, એમ ઓહમનો નિયમ એક વૈજ્ઞાનિક છે, એનું નામ છે, બરાબર ને. ચાલો, તો આ વાત થઈ. પછી જુઓ તમે, આ બધા પ્રયોગ આપણે જોયા. લંબાઈ ઉપર આધાર રાખે, દ્રવ્યની જાત ઉપર આધાર રાખે, કઈ 3 બાબતો ઉપર આધાર રાખે. જો આ સૂત્ર આપણે જોયું, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ ના છેદમાં એ. આર ઇઝ ઇક્વલ ટુ રો એલ ના છેદમાં એ. આ સૂત્ર છે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ ના છેદમાં એ. આમાંથી તમે રો ને કરતા બનાવો તો એ થઈ જાય આર એ ના છેદમાં એલ, બરાબર ને. આ એ ઉપર જાય, આ એલ છે નીચે આવે, તો આર એ ના છેદમાં એલ. આ ઓહમનો નિયમ આઈએમપી છે, તે ફૂલ આઈએમપી છે ઓહમનો નિયમ, બરાબર. પછી જો નીચેના વિધાનોને ટૂંકમાં સમજાવો. વિદ્યુત અવરોધકતા લાક્ષણિક ગુણધર્મો છે, એનું કાંઈ કામ નથી. આ બધી વિદ્યુત અવરોધકતા તમારે છે એ યાદ રાખવાની નથી બિલકુલ, બરાબર. અને તમારે યાદ રાખવાની જરૂર નથી. ખાલી એટલું યાદ રાખવાનું કે સૌથી સારો વાહક કયો છે, તો કે ચાંદી છે. ચાંદી છે એ સૌથી સારો વાહક છે, બરાબર. પછી અવરોધકોના તંત્રનું જોડાણ. આ પ્રશ્ન છે એ બહુ અગત્યનો છે. અવરોધકોના તંત્રનું જોડાણ એ બહુ અગત્યનું છે. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, આ તે એ બહુ અગત્યનું છે, જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું, બરાબર. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ આવતીકાલે આપણા લેક્ચર છે એ રાખ્યા છે. એની અંદર ડિટેલમાં આપણે જેટલું પણ હવે પ્રકરણ આપણું બાકી રહ્યું છે એને આપણે જોવાનું છે. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, વિદ્યુત પ્રવાહની તાપી અસરો, બરાબર. આ બધા પ્રશ્નો છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.